રાજ્યની અંદર છાસવારે અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે સરકાર સતત નિયમોમાં વધારો કરી રહી છે, નિયમો કડક બનાવી રહી છે, તે છતાં આ અકસ્માતો રોકાતા નથી। ત્યારે ફરી એકવાર આવો જ એક અકસ્માત આણંદથી સામે આવ્યો છે, જેમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ ગમખ્વાર અકસ્માતની શું વિગતો છે તે જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની અંદર છાસવારે અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આવો કિસ્સો આણંદથી સામે આવ્યો છે કે જ્યાં મોડી રાત્રે મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો છે। આ બસમાં પંચર થઈ ગયું હોવાથી લોકો બસની બહાર ફૂટપાથ ઉપર બેઠા હતા અને ડ્રાઈવર તથા કંડક્ટર ટાયર બદલી રહ્યા હતા। તેવામાં પૂરપાટ ઝડપે પાછળથી ટ્રક આવે છે અને આ બસને ટક્કર મારે છે, જેથી બસ આગળની સાઈડ પલટી મારી જાય છે અને સાઈડમાં ફૂટપાથ પર બેઠેલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ ઘટનાની અંદર ટોટલ 6 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે 8 લોકો ઘાયલ થયા છે। હજી પણ આ મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવનાઓ છે। આ ઘટના થતાની સાથે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને વાહન ચાલકો દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમજ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેઓ દ્વારા આ ટ્રાફિક જામને દૂર કરવામાં આવ્યું હતું અને મૃત જનાર લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ ઈજાગ્રસ્તોને પણ આણંદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સરકાર દ્વારા અકસ્માત ન થાય તે માટે કડકમાં કડક વલણ અપનાવવામાં આવતું હોય છે, કડક કાયદાઓ કરવામાં આવતા હોય છે, તે છતાં આ અકસ્માતો થંભી નથી રહ્યા। હવે જોવું રહ્યું કે અકસ્માતોનો સિલસિલો ક્યારે બંધ થાય છે, લોકોને પોતાના જીવ ક્યારે ગુમાવવાના બંધ થાય છે। હાલ સુધીમાં બસ એટલું જ। આ પ્રકારના સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ